પણ આપણી ઉર્જા છે ને વિખરાયેલી છે મોહમાં, રાગમાં, વૃત્તિ. કાં તો હું પંકજભાઈ છું ત્યાં થોડી ઘણી ઉર્જા જમાશે. મારું ક્યાંક આયોજન હોય ને, અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનના બાજુમાં છે ને, એ વસ્તુ આપણે લેવી છે. તો અંદર પાવર છે, એક ઉર્જા, એક આપણને હજી અહેસાસ નથી. મારી ઉર્જા ત્યાં જમા થઈ જાય ચિંતનથી. પછી વિચાર આવે ને, એવા કામી માણસોને કામના વિચારો, કોઈ સ્ત્રીના, એની ઉર્જા ત્યાં જમા થઈ જાય. એમ અનેક જગ્યાએ ઉર્જા આપણી જમા થાય છે. આ શરીર જાય ને, અને જ્યાં આપણી ઉર્જા જમા થયેલી હોય ને ત્યાં અવતારો થાય. પછી કોઈ મકાન સારું ગમી ગયું તો એની ઉર્જા રહી ગઈ ને, વૈજ્ઞાનિક ભાષામાં ઉર્જા કહેવાય, આપણી ભાષામાં વાસના રહી ગઈ. સીધી લીટીની વાત છે. હવે આ વિચાર કરીએ તો આપણું મન સારું ખરેખર કયો કશે એક પરમાત્મા સિવાય કશું જ નથી જોતું, અથવા ભગવાન વગર રવાય નહીં. નાના સંતો એવું કહે છે કે આ જીવ મટી ને બ્રહ્મનો સાક્ષાત્કાર થાય. એક કિંચિત માત્ર રહીના 1000મા ભાગ જેટલી અંદર કશું રહી જાય ને અંદર, તો કે ભાઈ સાક્ષાત્કાર ના થાય. તમને એવી અવસ્થા મળી જાય, ઉજવાય મળે ભૂત ભવિષ્ય, પણ બ્રહ્મ સાથે એકતા ના થાય. એક અમુક અવસ્થા એ થઈ જાય. જેમ જેમ જીવ મહાન થાય ને, જીવ ભાવ મટતો જાય, અંદરથી મહાનતા આવી જાય. પણ જે પેલી ઘટનાની વાત છે ને, સાક્ષાત્કારની ઘટના ના ઘટે. એ તો કિંચિત માત્ર અંદર કશું ના રહે, ઘટના ઘટી જાય. એના સવારામ સાહેબ એવું કીધું, કોઈ સુરતા સુગડ સમેટે. ક્યાંય પણ આપણી ઉર્જા ના રહી જાય, એક જ જગ્યાએ જમા થઈ જાય. તો તમે સંકલ્પ કરો એમ થાય.